અંતર્ગત સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા સિદ્ધપુરના એલએસ હાઈસ્કૂલ ખાતેથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। અંદાજિત 3 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રામાં 5000થી પણ વધુ લોકો જોડાયા હતા। સમગ્ર સિદ્ધપુર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં પાટણના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિદ્ધપુરના નગરજનો જોડાયા હતા। ભાજપના નેતાઓ, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનો સહિત 5000થી વધુ લોકો જોડાઈ સમગ્ર સિદ્ધપુર દેશભક્તિના રંગે રંગાયું હતું। आज पाटण जिला में सिद्धपुर में બધા જ પક્ષના ભાઈઓ, તમામ સ્કૂલના લોકો, વિદ્યાર્થી ભાઈઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર બધા ભેગા થઈને જબરજસ્ત 5000 થી વધારે માણસની જ્યારે રેલી નીકળતી હોય, આપણા રાષ્ટ્રનો ધ્વજ જ્યારે ફરકાતો હોય, 15મી ઓગસ્ટે ચોક્કસ ફરકાવવાનો છે। તો આપણને આજે એમ લાગે કે આવતા જતા તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે। જે લોકો જોડાણા છે, અમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું।